જામનગરમાં જે પેપર લીક થયું છે, આયુર્વેદિકનું જે પેપર લીક થયું છે તેને લઈને હાલ રાજકોટ શહેર કોંગ્રેસ એનએસયુઆઈ જે છે તે હાલ વિરોધ માટે છે તે રસ્તા રોક વિરોધ છે તે કરી રહી છે। તમને સીધા દ્રશ્યો કોટેચા ચોક ખાતેના બતાવી રહ્યો છું કે જ્યાં કોંગ્રેસ દ્વારા હાલ છે તે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। રસ્તાઓ પર રોકી અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ તમને સીધા જ લાઈવ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે કોંગ્રેસો છે આ એનએસયુઆઈ જે છે તે બેનર અને પોસ્ટરો સાથે છે તે હાલ વિરોધ છે તે કરી રહી છે। સીધા દ્રશ્યો બતાવું છું કે આ જે જામનગરમાં પેપર લીક થયું છે તેને લઈને હાલ છે તે વિદ્યાર્થીઓમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે ને તેને લઈને હાલ એનએસયુઆઈ દ્વારા છે તે રાજકોટમાં છે તે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કોટેચા ચોક ખાતેના કે જ્યાં આજે જામનગરમાં પેપર લીક થયું છે તેને લઈને હાલ રાજકોટ એનએસયુઆઈ દ્વારા છે તે વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે। આ જોઈ શકાય બેનરો અને પોસ્ટરો સાથે હાલ છે તે વિરોધ કરી રહ્યા છે અને રસ્તા રોકી અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। શહેરનો જે કહેવાય છે તે કોટેચા ચોક કહેવાય છે કે જ્યાં દિવસભર ટ્રાફિક રહેતી હોય છે ત્યાં હાલ એનએસયુઆઈ દ્વારા છે તે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। સરકાર કોઈ પ્રકારના પગલાં નથી લેતી એના કારણે આજે અમારો રોડ પર ઉતરવું પડી છે। જામનગરની જે આયુર્વેદિક કોલેજમાં જે પેપર લીક થયું છે બીએમએસ એના વિરોધમાં જે રોડ પર કરી શકાય કે તેઓ જે આ પેપર લીક છે આંગળીઓ છે તે કરી રહ્યા છે અને જે આ પેપર લીક થયું છે તેને લઈને હાલ એનએસયુઆઈ છે તે રસ્તા રોક વિરોધ છે તે કરવામાં આવી રહ્યું છે। पुलिस को आगे करती है। ખરેખર શિક્ષણ વ્યવસ્થા આખી ફેલ છે। આની જવાબદારી સમજીને શિક્ષણ મંત્રી પોતે રાજીનામું આપવું છે એવી પણ એક માંગ કરીએ। ચોક્કસથી કહી શકાય કે જે છે તે વિરોધ કરી રહ્યા છે બેનરો અને પોસ્ટરો સાથે રસ્તા ઉપર છે તે હાલ વિરોધ કરી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમની હાલ અટકાયત પણ છે તે કરવામાં આવી રહી છે। આજે આ શહેરમાં ટ્રાફિક જે છે થઈ રહી છે અને તેના કારણે હાલ પોલીસ દ્વારા છે તે એનએસયુઆઈ ની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે જે આ વિરોધ થઈ રહ્યો છે આજે ટીંગાટોળી કરી અને હાલ છે તે તેમની અટકાયત છે જે પ્રદેશ પ્રમુખ છે જે એનએસયુઆઈ ના નરેન્દ્ર તેમની હાલ આ ટીંગાટોળી કરી અને પોલીસ દ્વારા છે તે અટકાયત કરવામાં આવી રહી છે। આયુર્વેદિક પેપર લીક મામલે હાલ આજે કહી શકાય કે હાઈરે ભાજપના નારાઓ લગાવીને હાલ એનએસયુઆઈ છે તે રાજકોટ શહેર ખાતે છે તે વિરોધ છે તે નોંધાવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે પેપર જે લીક થયું છે તેને લઈને હાલ એનએસયુઆઈ માં આજ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે અને રાજકોટ શહેરમાં એનએસયુઆઈ દ્વારા છે તે વિરોધ પ્રદર્શનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે હાલ કોટેચા ચોક ખાતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે। અનેક બેનરો અને પોસ્ટરો સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને હાલ જે એનએસયુઆઈ ના પ્રદેશ પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી તેઓની હાલ પોલીસ દ્વારા છે અટકાયત કરવામાં આવી છે અને આ જે વિરોધ છે તે આ વિદ્યાર્થીઓ સાથે રાખીને છે તે કરવામાં આવ્યો છે। શહેરના કોટેચા ચોક ખાતે આ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને હાલ આજે કહી શકાય કે આજે પેપર લીક કાંડ છે પેપર લીક ને લઈને વિદ્યાર્થીઓ છે તે અનેક માંગ કરી રહ્યા છે તેઓ અનેક માંગ છે તે કરી રહ્યા છે અને હાલ આજે કહી શકાય કે વિદ્યાર્થીઓમાં જે આ પેપર લીક ને લઈને એનએસયુઆઈ દ્વારા છે તે કોટેચા ચોક ખાતે છે તે વિરોધ છે તે નોંધવામાં આવ્યો હતો। આગામી સમયમાં જે આ જામનગર આયુર્વેદનું પેપર લીક થયું છે તેને લઈને કોઈ કાર્યવાહી થાય છે કે કેમ એનએસયુઆઈ દ્વારા છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ થઈ રહ્યો છે પરંતુ પેપર લીક થયું છે તેને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું મહત્વનું। ખાસ કરીને હજુ તો દેશમાં નીટ પેપર લીકના પડઘા શાંત નથી પડ્યા ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએમએસ ત્રીજા વર્ષનું પેપર 20 જુલાઈએ લીક થયું છે। લીક થવામાં 12 માંથી 11 પ્રશ્નો આગલા દિવસે જ એ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા હતા અને જે તે અધિકારીઓ હતા એને પુષ્ટિ કરી હતી કે ખરેખર જે સ્કોડમાં ગયા હતા એમણે અધિકારીએ પુષ્ટિ કરી હતી કે પેપરના 12 માંથી 11 પ્રશ્નો એ આગલે દિવસે સોશિયલ મીડિયામાં ફરતા હતા। એનો મતલબ એવો હતો કે પેપર લીક થયું છે। આ પહેલી ઘટના ગુજરાતમાં કે દેશમાં નથી। આપણે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં જોવા જાય તો 30 થી વધારે વખત એ પછી સરકારી ભરતીઓ હોય યુનિવર્સિટીના પ્રશ્નો હોય કે કોલેજના પેપર હોય આ તમામ પેપરો લીક થયા છે। એટલા માટે ક્યાંક આ સરકારનો કે શિક્ષણ વિભાગનો આ પેપર માફિયાઓ છે પેપર લીક કરનારા લોકો છે એના ઉપર કોઈ અંકુશ નથી એના ઉપર કોઈ દબાવ નથી। એટલા માટે વારંવાર આવા લોકો પેપર લીક કરી અને લાખો કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે તેનો એનએસયુઆઈ વિરોધ કરે છે અને માંગ કરીએ છીએ કે જે પણ કોઈ અધિકારી આમાં સંડોવાયેલા હોય
તેને કડકમાં કડક સજા આપે, નહીં કે કોઈ નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાઈ લે.